આમાંથી તમને બધાને કોઈને નોવેલ વાંચવાનો શોખ ખરો અથવા પેલા વાંચેલી છે નોવેલ? વાંચી જશે. કેવું, મને તો બહુ શોખ છે, બહુ જ હતો, શોખ છે નહીં, હતો. કે પેલા મેં આગળ વિડીયોમાં વાત કરીને એમ કંઈ આપણે ટાઈમપાસનું રેડિયો સિવાય કંઈ જ નહોતું. ત્યારે અમે લોકો શેલણાની બાજુમાં વંડા ગામ છે અને વંડા હાઈસ્કૂલમાં લાઇબ્રેરી છે. તો એ લાઇબ્રેરીમાં ત્યાં લાઇબ્રેરીમાં બહુ મસ્ત બધા પુસ્તક મળે. કે મને નાનાભાઈ જેબલિયા, પછી ઘણા બધા મુનશી, આ બધાના મને લેખ બહુ ગમે પહેલેથી એમ. તો હું ત્યાં હંમેશા એક પુસ્તક લાવું લાઇબ્રેરીમાંથી, એક વીક રાખવાનું. આ શુક્રવારે લાવ્યા તો આવતા શુક્રવારે પાછું એને ત્યાં આપી દઉં ને બીજું લેતી આવું. તો 8 દિવસ સુધી હું ટાઈમ પાસ કરવા માટે નોવેલ વાંચતી. અને મને છે ને લવ સ્ટોરી બહુ પસંદ છે, પછી નોવેલ બહુ જ પસંદ, એમ નવલિકા ઓછી ગમે, નોવેલ વધારે પસંદ છે. તો નોવેલ વાંચીએ ટાઈમપાસમાં. અને રવિવાર ને બુધવારની પૂર્તિ આવે પેપરમાં. આખા ગામમાં 5 કે 10 જણાના ઘરે જ પેપર આવતું હોય, બરાબર. તો મારા બાજુમાં એક કાકી છે, એના ઘરે પેપર આવતું, મારા ઘરે ના આવતું. તો એ કાકીને બહુ શોખ વાંચવાનો. તો કાકી વાંચી લે, પછી એની પૂર્તિ ફ્રી થાય એટલે બીજા કોઈક લઈ જાય, એ વાંચીને પૂર્તિ ફ્રી થાય એટલે પાછી મારે ઘરે આવે, હું વાંચું. હું હજી વાંચું ત્યાં બીજા બોલવા, વંચાઈ ગઈ હોય તો આપો ને પૂર્તિ, વંચાઈ ગઈ હોય તો આપો. તો એ પૂર્તિ પાછી બીજા મારા ઘરે લઈ જાય. ને વાંચવાની ભાઈ ચીવટ રાખીને ફટાફટ 2-3 દિવસ એ પેપર આપણા ઘરમાં ન રહે, કારણ કે લોકોની લાઈન જ હોય કે મારે વાંચવી, મારે વાંચવી. એ સમયે ટાઈમ પાસ આવો હતો. બપોરના લેડીઝ ફ્રી થાય એટલે પૂર્તિ વાંચે. અને પૂર્તિમાં બી પછી રાહ રહી કે આગળ શું થયું છે સ્ટોરીમાં. આવતા બુધવારની રાહ જોઈ કે આ અત્યારે આટલું થયું, પછી આગળ શું થયું છે, આગળ શું. તો બુધવાર કેમ આવી જાય ને ખબર જ ના પડે. સ્ટોરી એટલી સરસ મજેદાર હોય. તો અમે બુધવારની પૂર્તિ વાંચતા, રવિવારની પૂર્તિ વાંચતા. અને આ રીતે અમારો ત્યાં ગામડામાં સરસ રીતે સમય છે. તો હવે તમે જુઓ તો બાળકોને વાંચવાનું આવડે જ, કોઈને કંઈ કરે છે, કોઈને ઇન્ટરેસ્ટ જ નથી. આટલા સારા સારા આપણા ઇન્ડિયામાં લેખકો છે, એમાં ગુજરાતી સાહિત્યના લેખકો, આહા, કોઈ વર્ણન ના કરાય એટલા સરસ લેખકો છે આપણા. પણ કોઈને વાંચવાનો, પુસ્તક હાથમાં લેવાનો ટાઈમ નથી. કાંઈક પૂછો તો કે આ મમ્મી અમને તો ખબર છે, તો શેમાં, તો કે આમ કરીને મોબાઈલમાં, ગૂગલમાં બધું જોઈ લે. પણ કોઈ વાંચતું નથી. ઇવન પેપર બી ગૂગલમાંથી કાઢીને વાંચી લે છે. કોઈને આમ જે કહેવાય ને એવું પેપર બી નથી વાંચવું, બધું આમાં જ જોઈ લેવાનું. મોબાઈલ જ હાથમાં હોય, કાંઈ પણ હોય એમાં મોબાઈલ. કોઈને આવો સમય નથી એટલે વાંચતા નથી. તો આજની જનરેશનમાં જે ઓછું છે, નોલેજ ઓછું છે, જે આપણને છે એવું એનામાં નથી જ. અને એનું હું આજના યુગનું, આજના હીરો હિરોઈનનું, આજના બધા રેપ સોંગ ને ઇંગ્લિશ મૂવી ને વેબ સિરીઝ ને એના નોલેજ હોય. કોઈને કોઈ ગુજરાતી ચેનલનું પૂછો તો કોઈને એક 0 નોલેજ હોય આજના બાળકોને. અને આપણે છે તો એ બધું વાંચીને બહુ આગળ આવ્યા છીએ, બહુ આપણને નોલેજ એટલું બધું મળ્યું છે. એટલે આવું બધું આજના બાળકોનું છે અને આપણી વાત છે આવી.